વરસ્યો છે આફતનો વરસાદ। વાત કરીએ બનાસકાંઠાની તો અહીં સૌથી વધુ વરસાદ પડ્યો। કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન થયું છે। ખેડૂતોના પાકને મોટો ફટકો પડ્યો છે અને સૌથી વધારે કેરીના પાકને નુકસાન થયું છે। હજુ પણ આગામી 5 દિવસ કુદરત ખેડૂતોની પરીક્ષા લેશે। ત્યારે જુઓ કેવી રીતે વરસી છે આકાશમાંથી આફત। ત્રાટકી માવઠાની આફત। બનાસકાંઠામાં બરબાદીના દ્રશ્યો। મહીસાગરમાં આકાશી મુશ્કેલી। અરવલ્લીમાં આકાશી આફત। અમદાવાદ ગાંધીનગરમાં માવઠાથી પરેશાન। ખેડૂતોમાં હાહાકાર, કુદરતનો અત્યાચાર। કરા સાથે ખાબક્યો ભારે વરસાદ। મે મહિનામાં માવઠાના મારથી લોકો ભલે કાળઝાળ ગરમીમાં રાહત અનુભવી રહ્યા હોય, પરંતુ આ માવઠું ખેડૂતો પર મુસીબત બનીને ત્રાટક્યું છે। ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાંથી જે તસવીરો સામે આવી રહી છે તે ખૂબ જ ચિંતાજનક છે। અમદાવાદ ગ્રામ્યના વિરમગામમાં એપીએમસીમાં પાણી ભરાતા જણસી પલળી ગઈ। 20,000 મણ ડાંગર, 5,000 મણ એરંડા અને 2,000 મણ ઘઉં વરસાદમાં બરબાદ થઈ ગયા। બનાસકાંઠાના પાંથાવાડા માર્કેટ યાર્ડમાં પણ યોગ્ય વ્યવસ્થાના અભાવે એરંડા અને રાયડાને મોટા પાયે નુકસાન પહોંચ્યું। આ તરફ અરવલ્લીના ભિલોડામાં પણ એપીએમસીમાં ખુલ્લામાં રાખેલ અનાજ પલળી ગયું। ઘઉં, મકાઈ, સોયાબીનના પાકને મોટું નુકસાન પહોંચ્યું। ગાંધીનગરના માણસામાં પણ કમોસમી વરસાદના લીધે જુવાર, બાજરીના ઊભા પાક પડી ગયા અને ખેડૂતોના મોઢામાં આવેલ કોળિયો છીનવાયો। રાજ્યમાં ત્રાટકેલી માવઠાની આફતથી બનાસકાંઠામાં ભારે નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા છે। બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ પડતા બાજરીના પાક સહિત અન્ય પાકોને નુકસાન થયું છે। ભારે પવનના કારણે બાજરીનો પાક આડો પડી જતા ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાનની આશંકા સેવાઈ રહી છે। તો પાંથાવાડા માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં પડેલો ખેડૂતોનો પાક માવઠાના કારણે ધોવાયો છે। માવઠાની આગાહી છતાં એપીએમસીએ તકેદારી ન દાખવતા પાક ભીંજાયો છે। તો બીજી તરફ માવઠાના કારણે પાલનપુર અંબાજી હાઈવે પર 3 થી 4 ફૂટ જેટલા પાણી ભરાયા છે। મુખ્ય હાઈવે પર જ પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। પાલનપુર વડગામમાં કરા સાથે કમોસમી વરસાદ ખાબક્યો છે। વરસાદના કારણે કેરીના પાકને પણ મોટું નુકસાન થયું છે। ગત રાત્રે વાવાઝોડાએ અને ભારે વરસાદે બનાસકાંઠામાં વિનાશ વેર્યો છે। જે પ્રકારે ગત રાત્રે વીજળી ભડાકા સાથે મોડી રાત્રે વરસાદ શરૂ થયો હતો। લગભગ 70 કિમીની ઝડપે પવન ફૂંકાયો હતો અને આ વરસાદે કેરીના પાકને નુકસાન પહોંચાડ્યું છે। પ્રાથમિક તબક્કામાં કહી શકાય તો બનાસકાંઠામાં 25 લાખથી વધુનું કેરીના પાકને નુકસાન છે। ત્યારે બાજરી સહિતના અનેક પાકોને પણ નુકસાન પહોંચાડ્યું છે। હજુ તો ખેડૂતો કેરી તોડવાની તૈયારી કરી રહ્યા હતા ત્યાં જ માવઠાએ કાળો કહેર મચાવ્યો છે। ફાર્મ ઉધર રાખેલું અને વાવાઝોડુંથી અમારું નુકસાન વધારે થઈ ગયું છે। કેરીઓ ખૂબ પડી ગઈ છે અને અમારે હાલ કેરીઓનું ખૂબ નુકસાન થયું છે। અમારે રાતે વાવાઝોડા આવવાથી અમારે બહુ નુકસાન થયું છે। કેરીઓ બહુ પડી ગઈ છે। અમે 3.5 લાખમાં રાખેલું હતું। અમારો એવો વિચાર હતો કે અમારા ફેરા બહુ ફાયદો થશે, તે અમારો ફાયદો ન થવાથી અમારું કાલે રાતે વાવાઝોડું આવવાથી બહુ નુકસાન, કેરી બહુ પડી ગઈ। મુશળધાર વરસાદના કારણે બનાસકાંઠામાં પૂર જેવી પરિસ્થિતિ ઊભી થઈ। હાઈવે પર પણ પાણી ફરી વળતા સ્થિતિ ખૂબ જ કફોડી થઈ। ગત મોડી રાત્રે પડેલા વરસાદે બનાસકાંઠામાં અનેક જગ્યાએ પાણી ભરી દીધા છે। જે પ્રકારે ગત મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદ થયો અને જેને લઈને પાલનપુરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે।
આ દ્રશ્યો છે પાલનપુર અંબાજી હાઈવેના કે જ્યાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે. ધમધમતો માર્ગ છે અને અનેક વાહન ચાલકો આ ઘૂંટણસમાં પાણીમાંથી પસાર થઈ રહ્યા છે. જો કે ટ્રાફિક જામના દ્રશ્યો પણ અહીં સર્જાયા છે અને જે પ્રકારે વાહનો છે એ અંદર ખોટવાઈ જવાના પણ દ્રશ્યો સર્જાયા છે. કારણ પાલનપુરના ગણેશપુરા પાલનપુર હાઈવે અને અંબાજી હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલીઓ પડી રહી છે. વર્ષો જૂની આ સમસ્યા છે કે અહીંયા ઘૂંટણસમાં પાણી ભરાય છે. દરેક વર્ષે રજૂઆત થાય છે, પરંતુ માર્ગ મકાન વિભાગ અને પાલનપુર નગરપાલિકાની કામગીરી અહીંયા શૂન્ય દેખાઈ રહી છે. માવઠાના મારથી ખેડૂતો ત્રાહિમામ પોકારી ગયા છે. ટેટીના પાકને કમોસમી વરસાદના કારણે ભારે નુકસાન થયું છે. વરસાદ પડવાથી ઘણું નુકસાન છે અમને. ટેટી છે, ટેટી જે કવાઈ જાય બધી આખી. પહેલાં અમે ટેટીમાં નુકસાન તો હતું જ, ઠંડી પડવાના કારણે માલ એટલો બધો લાગ્યો નહોતો. 25% માલ લાગ્યો હતો ને એમાં વરસાદ પડ્યો, એ મોટું નુકસાન છે. કેટલું અંદાજે નુકસાન તો અમને 8-10 લાખનું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં પણ કમોસમી વરસાદ વરસ્યો છે. સુરેન્દ્રનગરના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. પાટડીના ઝીંઝુવાડા, ચિકાસર, મુવાડા, હેમતગઢ સહિતના ગામમાં વરસાદ થયો છે. વિસાવડી, નગવાડા, સુરેલ સહિતના ગામોમાં વરસાદી ઝાપટા પડ્યા છે. માવઠાના કારણે મીઠું પકવતા અગરિયાઓને મોટું નુકસાન થયું છે. અજમો અને તલ સહિતના પાકને પણ વ્યાપક નુકસાનની ભીતિ છે. હજુ આગામી કલાકો ઉત્તર ગુજરાત માટે ભારે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજુ આગામી 48 થી 72 કલાક માવઠાનો વરસાદ થઈ શકે છે. એટલે હજુ પણ ખેડૂતોના માથેથી આફત ટળી નથી. બ્યુરો રિપોર્ટ, TV9. ઉનાળામાં ચોમાસા જેવો